નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વાછાની થીમા યુટ્યુબ ચેનલ નિધિ સ્ટડી પોઈન્ટમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવું છે ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ નંબર 3 ઉચિત આહાર સ્વસ્થ શરીરનો માર્ગ, જેમાં આપણે જોઈતા હતા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, જેમાં આજે આપણે જોવો છે ભાગ 3 પેજ નંબર 30, 31 અને 32 પરના પ્રશ્નો। તો જો પેજ નંબર 30 ઉપર તમને પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 10। આની પહેલાના 1 થી 9 પ્રશ્નો છે એ આપણે જોયેલા છે। આજે આપણે પ્રશ્ન નંબર 10 થી પેજ નંબર 30 થી શરૂઆત કરવાની છે। તમને એક દ્રાવણનો નમૂનો આપવામાં આવે છે। આ નમૂનો આયોડિન હોવાની શક્યતા કેવી રીતે તપાસશો? જો આપણી પાસે એક દ્રાવણનો નમૂનો છે અને આપણે એ તપાસવાનું છે કે આયોડિન છે કે નહીં। જવાબમાં લખીએ, આપેલા દ્રાવણના 2-3 ટીપા સ્ટાર્ચ એટલે કે કાચા બટેકાના ટુકડા અથવા તો બાફેલા ભાત પર નાખવા। જો સ્ટાર્ચનો રંગ ભૂરો અને કાળો એટલે કે વાદળી અથવા કાળો થઈ જાય તો તે દ્રાવણ કેવું હશે? આયોડિનનું દ્રાવણ છે તેની ખાતરી થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 11। મગફળીમાં ચરબી ઘટકની હાજરી તમે કેવી રીતે ચકાસશો? મગફળીમાં આપણે ચરબીની હાજરી ચકાસવાની છે। તો જવાબમાં લખીએ, મગફળીના થોડા દાણા લઈ તેને કાગળના ટુકડા વચ્ચે રાખીને હળવેથી છૂંદો એટલે કે કાગળ ફાટી ન જાય તે રીતે આપણે છૂંદો કરશું। ત્યારબાદ કાગળને સીધું કરી પ્રકાશ સામે જુઓ। જો કાગળ પર તેલી ડાઘ દેખાય અને આરપાર પ્રકાશ ધૂંધળો દેખાય તો તે મગફળીમાં ચરબીની હાજરી સાબિત થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 12। કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો જણાવો। ઘઉં છે, જવાબમાં ઘઉં છે, ચોખા છે, બાજરી છે, મકાઈ છે, બટાટા, શક્કરિયા, શેરડી, પપૈયું, તરબૂચ અને કેરી આ બધા કેવા છે? કાર્બોહાઈડ્રેટના સ્ત્રોતો છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 13। ચરબીના સ્ત્રોતો જણાવો। ચરબીના સ્ત્રોતો છે એ 2 પ્રકારના હશે, વનસ્પતિજન્ય સ્ત્રોતો હશે અને પ્રાણીજન્ય સ્ત્રોતો હશે। સૌથી પહેલા લખીએ વનસ્પતિજન્ય સ્ત્રોતો। એમાં કયા કયા સ્ત્રોતો છે? તો કે મગફળી છે, તલ છે, સરસવ છે, સૂર્યમુખી છે, સોયાબીન છે, નારિયેળનું તેલ છે। આ બધા કયા છે? વનસ્પતિજન્ય સ્ત્રોતો એટલે કે આપણને વનસ્પતિમાંથી પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જોઈએ પ્રાણીજન્ય સ્ત્રોતો। દૂધ છે, ઘી છે, માખણ છે, મલાઈ છે, ઈંડા છે, માછલી છે, માંસ છે, આ બધા કેવા છે? પ્રાણીજન્ય સ્ત્રોતો એટલે કે પ્રાણીમાંથી આપણને પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 14 જે તમને 31માં પેજ પર આપેલો છે। પ્રશ્ન નંબર 14 જોઈએ પ્રોટીનના સ્ત્રોતો જણાવો। તો એના જવાબમાં લખીએ, એમાં પણ 2 સ્ત્રોતો હશે, વનસ્પતિજન્ય સ્ત્રોતો હશે અને પ્રાણીજન્ય સ્ત્રોતો હશે। વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં કયા આવશે? તુવેર દાળ, મગ, ચણા, વાલ, વટાણા, સોયાબીન અને રાજમા અને બધા કઠોળ, બધા કેવા છે? પ્રોટીનના સ્ત્રોત છે। બધા જ કઠોળ હશે એ પ્રોટીનના ખૂબ સારા સ્ત્રોત હોય છે અને એમાં પણ સોયાબીન છે એ બહુ જ અગત્યનો પ્રોટીનનો સ્ત્રોત છે, જેમાં સૌથી વધારે પ્રમાણમાં પ્રોટીન પ્રાપ્ત થાય છે। પ્રાણીજન્ય સ્ત્રોત છે દૂધ છે, પનીર છે, ઈંડા છે, માછલી છે, માંસ છે, આ બધામાંથી પણ આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 15। આપણા શરીરમાં પાણીની અગત્યતા જણાવો। જવાબમાં લખીએ, પાણી શરીરમાં ખોરાકમાંથી શું કરે? ખોરાકમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં મદદ કરે છે। તે પરસેવો અને પેશાબ સ્વરૂપે શું કરે છે? શરીરમાંથી નકામા પદાર્થો બહાર કાઢવામાં મદદ કરે છે અને તે શરીરનું તાપમાન જાળવી રાખે છે। તે શરીરનું તાપમાન પણ નિયંત્રિત કરે છે। તો આ બધી શું છે? પાણીની અગત્યતા છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 16। પાચક રેશાના સ્ત્રોતો અને તેની અગત્યતા લખો। પાચક રેશાના સ્ત્રોતો કયા છે? તો કે આખા અનાજ છે, દાળ છે, બટાટા છે, તાજા ફળો છે, શાકભાજી છે અને એની અગત્યતા શું છે? તો કે પાચક રેશા છે એ અપાચિત ખોરાકને શું કરે છે? શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે અને મળ ત્યાગને સરળ બનાવે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 17। આપણા શરીરને પાણી પૂરું પાડતા ખોરાકના સ્ત્રોતો કયા છે? તેમાંથી કેટલાકની યાદી બનાવો। જો પીવાનું પાણી છે, દૂધ છે, ચા છે, છાશ છે, ફળનો રસ છે, જ્યાં વધુ પાણીની માત્રા ધરાવતા શાકભાજી અને ફળ જેવા કે ટામેટા, કાકડી, તરબૂચ, સંતરા,
લીંબુ આ વગેરે કેવા છે તો કે આપણા શરીરને પાણી પૂરું પાડતા અગત્યના સ્ત્રોતો છે। ત્યારબાદ જોઈએ પેજ નંબર 31ના છેલ્લા પેજથી શરૂઆત થઈ છે વૈજ્ઞાનિક કારણની। પ્રશ્ન નંબર 8 વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો। આ પહેલો પ્રશ્ન છે નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ। તો પહેલો પ્રશ્ન છે એ તમને પેજ નંબર 31 પર આપેલો છે અને ત્યારબાદના જે પ્રશ્નો છે એ તમને પેજ નંબર 32 પર આપેલા છે। જોઈએ જવાબમાં નાના બાળકોના શરીરની વૃદ્ધિ અને વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે। બીજો પોઈન્ટ પ્રોટીન શરીરના નવા કોષો અને પેશીઓના નિર્માણ માટે કેવું છે અનિવાર્ય છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ લખીએ પ્રોટીન બાળકના સ્નાયુઓ મજબૂત બનાવે છે અને યોગ્ય શારીરિક વૃદ્ધિ કરવામાં મદદ કરે છે। તેથી નાના બાળકોને આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન આપવું જોઈએ। ત્યારબાદ છે બીજો પ્રશ્ન બાળકોને સૂર્યના કોમળ તડકામાં રમવા દેવા જોઈએ। જવાબમાં લખીએ સૂર્યના કોમળ તડકામાં રહેવાથી આપણી ત્વચા છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે વિટામિન ડી નું નિર્માણ કરે છે। બીજો પોઈન્ટ વિટામિન ડી છે એ હાડકાં અને દાંત માટે કેલ્શિયમનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે। ત્યારબાદ ત્રીજો પોઈન્ટ તડકામાં રમવાથી બાળકના શરીરમાં વિટામિન ડી ની કમી એટલે કે ખામી રહેતી નથી અને બાળકોને સુક્તાન જેવા રોગ હાડકાનો રોગ થતો નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3 આપણે લીલા પાંદડાવાળા શાકભાજી ખાવા જોઈએ। જવાબમાં લખીએ લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન્સ અને ખનિજ ક્ષારો જેવા કે આયરન લોહ તત્વો કેલ્શિયમ એ કેવા હોય છે ભરપૂર માત્રામાં હોય છે। બીજો એમાં આપણે બીજો પોઈન્ટ લખીએ તે શરીરમાં લોહીની ઉણપ એનિમિયા પાંડુ રોગ અટકાવે છે અને રોગ પ્રતિકારક શક્તિને વધારે છે। અને ત્રીજો પોઈન્ટ લખીએ તેમાં રહેલા પાચક રેશા પાચન ક્રિયાને કેવી રાખે છે સારી રાખે છે અને કબજિયાત થવા દેતા નથી। ત્યારબાદ જોઈએ પ્રશ્ન 4 આપણે સમતોલ આહાર લેવો જોઈએ। જવાબમાં લખીએ પહેલો પોઈન્ટ સમતોલ આહારમાંથી શરીર માટે જરૂરી તમામ પોષક તત્વો જેવા કે કાર્બોદિત ચરબી પ્રોટીન વિટામિન ખનિજ ક્ષાર પાણી રેશા પૂરતા પ્રમાણમાં મળી રહે છે। બીજો પોઈન્ટ તે શરીરના યોગ્ય સ્વાસ્થ્ય વૃદ્ધિ અને રોગ પ્રતિકારક ક્ષમતા માટે અનિવાર્ય છે। અને પોઈન્ટ નંબર 3 સમતોલ આહાર લેવાથી શરીરમાં કુપોષણ કે ત્રુટિજન્ય રોગો સામે રક્ષણ મળે છે। ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5 દૂધ છે એ સંપૂર્ણ આહાર છે પરંતુ સમતોલ આહાર નથી। તો જો જવાબમાં લખીએ દૂધમાં કાર્બોદિત ચરબી પ્રોટીન ખનિજ ક્ષાર અને ઘણા વિટામિન હાજર હોવાથી તે લગભગ તમામ મુખ્ય પોષક તત્વો પૂરા પાડે છે। તેથી તેને શું કહી શકીએ આપણે સંપૂર્ણ આહાર કહી શકીએ। પછી બીજો પોઈન્ટ લખીએ સંપૂર્ણ આહારમાં બધું જ આવી જાય। સમતોલ આહારમાં તમામ પોષક તત્વોની સાથે પાચક રેશા અને વિટામિન સી ની પણ યોગ્ય માત્રા જરૂરી છે। અને ત્રીજો પોઈન્ટ દૂધમાં વિટામિન સી અને લોહ તત્વો ખૂબ જ નહિવત એટલે કે ગેરહાજર હોય છે અને તેમાં પાચક રેશા હોતા નથી। આથી ચોથો પોઈન્ટ આથી દૂધ સંપૂર્ણ આહાર હોવા છતાં તે સમતોલ આહારમાં ગણવામાં આવતો નથી। ચલો આજે આપણે પેજ નંબર 31, 32 પરના પ્રશ્નો જોયા। આવતા લેક્ચરમાં આગળ આ જ સિરીઝને આપણે કન્ટિન્યુ કરીશું અને આપણે ભાગ 4માં સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોશું। ફરી મળીશું આવતા લેક્ચરમાં, ત્યાં સુધી મને રજા આપો। અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।